વાવથરા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા ન વરસતા લાખો વીઘામાં વાવેલો મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, જેને બચાવવા માટે હવે જગતનો તાત મોંઘા ભાવના ટેન્કરો મંગાવીને પિયત કરવા મજબૂર બન્યો છે। ધાનેરા તાલુકાના સરહદી વિસ્તારોની તમામ ખેતી સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર જ આધારિત છે। ચાલુ વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆતમાં એકાદ વખત સારો વરસાદ પડતા જ વર્ષભર આશા લગાવીને બેઠેલા ખેડૂતોએ રાજી થઈને પોતાના ખેતરોમાં મગફળીનું મોટા પાયે વાવેતર કરી નાખ્યું હતું। જો કે વાવેતર કર્યા બાદ હવે મેઘરાજાએ લાંબો વિરામ લઈ લેતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ખાસ કરીને ધાનેરાના શિયા, એડાલ, જનાલી અને વાસણ એટા સહિતના સરહદી ગામોમાં લાખો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર તો થઈ ગયું છે, પણ સમયસર બીજો વરસાદ ન આવવાના કારણે જમીન સુકાઈને એકદમ કઠણ થઈ ગઈ છે। આ કડક જમીનના લીધે મગફળીના અંકુર બહાર નીકળી શકતા નથી અને મોંઘા બીજના દાણા જમીનની અંદર જ સુકાઈ રહ્યા છે। આ પરિસ્થિતિમાં જનાલી ગામના ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન પાકને બચાવવા માટે છેલ્લો ઉપાય અજમાવ્યો છે। તેઓ પોતાના ખર્ચે મોંઘા પાણીના ટેન્કરો મગાવી રહ્યા છે અને ફુવારા પદ્ધતિથી જમીન પર પાણીનો છંટકાવ કરીને મગફળીને જીવાડવાનો નકામો ફાંફા જેવો પ્રયાસ કરી રહ્યા છે, જેનો મસમોટો ખર્ચ સામાન્ય ખેડૂતોને જરાય પોસાય તેમ નથી। એમ છે કે વરસાદ થોડો થયો હતો અને વાવેતર કર્યો મગફળીનું, પણ તરે થોડો ઓછો હોવાથી મગફળી બહાર નીકળી નથી, એટલે સુકાઈ જવા એ ઉપરથી અંદરથી દાઝી ગઈ છે, એટલે મગફળીવાળા આવે નહીં એટલે ટેન્કરથી અમે જેટલું બને એટલું શક્ય તે કરીએ છીએ, પણ એ બહુ મોંઘું પડે છે અને જો અઠવાડિયા સુધી વરસાદ ના આવે તો જે અંદરના દાણા જાય એ પણ એકદમ સુકાઈ જશે અને ખેડૂતો જે વાવેતર કર્યું અને મોંઘું બિયારણ લાવ્યું છે એમાં એમને પારાવાર નુકસાન થાય એવી સ્થિતિ છે। કેટલા ટેન્કર જોઈતા હતા, કેમનું કરો? ટેન્કરમાં તો એવું છે કે તમે 1 કલાકમાં 10 ફુવારા ઉપડતા હોય ટેન્કરથી, ધારો કે તો એ એક લાઇનમાં 1 કલાકમાં પૂરું થતું હોય, એટલે એને ખેડૂતને પોવાય એવું નથી, ટેન્કરથી કોઈ થાય એવું નથી। ધાનેરા પંથકમાં સિંચાઈના પાણીની આ સમસ્યા કોઈ નવી નથી। વર્ષોથી અહીં રાજકારણ અને વોટ બેંકનો મુખ્ય મુદ્દો પાણી જ રહ્યો છે, છતાં ખેડૂતો આજે પણ તરસ્યા છે। ચાલુ વર્ષે જો હજુ પણ વરસાદ ખેંચાશે તો સરહદી વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ જશે, કારણ કે અહીંના લોકોના સામાજિક વ્યવહારો અને આખા પરિવારનું ગુજરાન માત્ર ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે। વરસાદ ન હોવાથી એક તરફ મોંઘા ખાતર અને બિયારણ માથે પડ્યા છે, તો બીજી તરફ લીલા ઘાસચારાની ભારે અછત સર્જાતા પશુઓને સાચવવાનો ખર્ચ પણ આભને આંબી રહ્યો છે। જો સમયસર વરસાદ નહીં આવે તો જગતનો તાત મોટી આફતમાં મુકાઈ જશે। ઓછો થયો, વાવેતર થઈ ગયું, પણ વાવેતર પછી હવે મગફળી બહાર નીકળતી નથી, એના માટે આ ટેન્કર લાવ્યા, પણ ટેન્કરનું કે જો ન લાવે તો દાજેલું વરસાદ ના આવે તો એ વાતાવરણ બગડી જવાનું, કેમ કે મગફળી અંદર રહી જવાનું, એટલે અને એ ટેન્કર તો રોજના મોંઘા પડે, 1 કલાકમાં 1 લેનના 1 કલાકમાં પીએ, 1 ટેન્કર 1 કલાકમાં ખેડૂતને મોંઘું પડે, એના માટે વરસાદ ના આવે તો ખેડૂતને નુકસાન મોટો આવે। કેટલું વાવેતર થાય આ બાજુ, કયા કયા વિસ્તારોમાં? ત્યાં બધા ઇલાકામાં થાય એમ, આજુબાજુ સબ ટાલીગઢ, શિયા, મેડા, ટાલીગઢ, જનાલી સબ આખા 32 થાય, એમાં બધી આ પરિસ્થિતિ। બોરવેલ કે કૂવાનું પાણી? કૂવામાં પાણી નથી, ઓછું હોય, એટલે કોઈને 2-5 ફુવારા છે તો એનાથી કોઈ પૂરું થાય એમ નથી। કેટલા દિવસો વરસાદ આવે તો એમ? 10 દિવસ સુધી અઠવાડિયામાં આવે તો કમાવે ને, જે ઉગે એના માટે તો અત્યારે જરૂર છે, એના માટે તો કોઈ પેલો વધારે ખેંચ્યો તો મગફળી દાજી જવાના, ખેડૂતને નુકસાન આવવાનું। ધાનેરાના સરહદી ગામોમાં સર્જાયેલી આ કટોકટી પ્રશાસન અને રાજકીય નેતાઓ માટે એક મોટો પડકાર છે। મોંઘા ટેન્કરોથી પાક બચાવવા મતતો ખેડૂત અત્યારે આભ તરફ મીટ માંડીને બેઠો છે, ત્યારે જો આગામી દિવસોમાં કુદરત મહેરબાન નહીં થાય તો આ સરહદી વિસ્તારમાં ખેડૂતોની આર્થિક કમર તૂટી જશે, તેમાં કોઈ શંકા નથી। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।